લ્યો મહારાજ, આ માતાજીના ચરણોમાં મૂકી દો એટલે અમે રજા લઈએ. શેઠજી, હવે આરતીને થોડી જ વાર છે. આપણે આરતી લઈને જઈએ તો? ના કુસુમ, વેપાર ધંધાનો મામલો છે, મારે જરા જલ્દી છે. પરિવાર આવીશું ત્યારે આરતી લઈને જ જઈશું. જેવી તમારી મરજી. લ્યો શેઠજી. सोना बेटा नीचे बेसी जा. ડ્રાઈવર શું થયું? બ્રેક નથી લાગતી સાહેબ. બ્રેક નથી લાગતી. કંચન, કુસુમ, કુસુમ, માં, આજે પરણાને 7 વર્ષ થયા.
તારી દયાથી જીવનમાં કોઈ વાતનું દુઃખ નથી, પણ માં હવે સંતાન વગર મારી કોક સૂની સુધી લાગે છે. મારા પર કૃપા દૃષ્ટિ કરો માં, મારા પર કૃપા દૃષ્ટિ કરો. કોનો બાળક છે? કોઈ દેખાતું પણ નથી. नहीं बेटा, जो चाल चाल, पग नीचे रख, धीरे धीरे. हाँ, चाल. जो पग नीचे रख, चाल चाल बेटा, चाल 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 चाल. बाबूजी दुखे છે. ડોક્ટર, શું મારી કંચન ચાલી શકશે? પગમાં તો કશી જ ખામી જણાતી નથી, પણ મને લાગે છે કે છોકરી હેપતાઈ ગઈ છે. પોતાના પગ પર ઉભા રહેવાની તાકાત એણે ગુમાવી છે. કંચન, તું સારી થઈ જશે. હું લે આ ફૂલ. બાપુજી, કંચન સારી થઈ જશે ને? હા બેટા. ડોક્ટર, મને તો બહુ ચિંતા થાય છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જ્યારે એને આત્મવિશ્વાસ આવી જશે ત્યારે એની મેળે જ ચાલવા લાગશે. અને તમે પણ એને ચલાવવાની કોશિશ કરજો. થેન્ક યુ ડોક્ટર. ઇટ્સ ઓલ રાઈટ. મને તો કંઈ સમજાતું નથી શેઠજી, આ બધું શું થવા બેઠું છે? માનો કોપ ઉતર્યો છે મુનિમજી. મારી કંચન દીકરી ચાલી નથી શકતી. એની માં પણ ગુજરી ગઈ. 1 મહિનો થયો છાપામાં જાહેરાત આપી, પણ મારી સોના દીકરીનો હજી સુધી કોઈ પત્તો જ લાગતો નથી. આજથી મારી દીકરીનું નામ સોના નહીં પણ ગંગા છે. ગંગા, મારી ગંગા. લે બેટા, દૂધ પી લે. પટલાણી, પારકી જણીએ તમને આટલી માયા લગાડી છે હું જાણું છું, પણ એટલું યાદ રાખજો કે જો એના મા બાપનો પત્તો લાગ્યો તો આઈએ પાણો મેલીને પણ એને પાછી સોંપતા હું અચકાઈશ નહીં. પાછી સોંપી દેશો? તમારું મન માનશે? મન તો મારું નહીં માને પટલાણી. સંતાનનું દુઃખ શું હોય છે એ આપણે જાણીએ છીએ, તો છતે સંતાને ઇનામ આવતાની શી હાલત થતી હશે? ચંપા બોલ. એ રામ રામ મૂકી બાપા. એ રામ. આલ્યો, તમે કપડા આપ્યા હતા ને એ મૂકી બાપા. રામ રામ. રામ રામ. અરે વાહ રે વાહ, મારી દીકરી ગંગા માટે તો નવા નવા ચણિયા ચડી આવ્યા છે ને. કઈ લે લે લે. ભારે તોફાની છે, પણ એટલું યાદ રાખજો, જો એના માવતરનો પત્તો લાગ્યો તો હૈયે પાણો મેલીને પણ એને પાછી સોંપતા હું અચકાઈશ નહીં.